અત્યારે માર્કેટમાં ગાજર ખૂબ જ સરસ મળતા હોય છે, તો ચાલો આપણે તેમાંથી ગાજરનો હલવો બનાવીએ। ગાજરનો હલવો નાના મોટા સૌને ભાવતો જ હોય છે, તો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે 500 ગ્રામ આવા લાલ ગાજર લેવાના। આપણે ગાજરની છાલ ઉતારી લઈએ, પછી તેને કોઈપણ ઝીણી અથવા જાડી કોઈપણ છીણીથી તમે છીણી શકો છો। તો એવી રીતે આપણે બધા ગાજરને છીણી લેવાના છે। આ મીડિયમ સાઇઝનું છીણ છે। બધા ગાજર આપણા છીણાઈ ગયા છે। હવે આપણે એક પેનમાં 2 ચમચી ઘી લેવાનું છે। પેન હંમેશા જાડા તળિયાવાળી જ લેવાની। ઘી ગરમ થાય પછી આપણે તેમાં ગાજર એડ કરી દઈએ। પછી તેને આપણે 5 મિનિટ માટે શેકી લેવાના છે। ઘીમાં ગાજર શેકાય એટલે તેની સુગંધ પણ ખૂબ સરસ આવે છે અને ગાજર પણ એકદમ સોફ્ટ થઈ જશે। આ રીતે આપણે 5 મિનિટ માટે શેકી લઈએ તો જલ્દી ગાજરનો હલવો પણ તૈયાર થઈ જશે। પાંચ મિનિટ પછી જોઈએ તો ગાજર આપણા એકદમ સરસ શેકાઈ ગયા છે। ગાજર શેકાઈ જાય પછી આપણે તેમાં અડધો લીટર દૂધ એડ કરવાનું છે। દૂધ આપણે ફૂલ ફેટ લેવાનું છે। હવે આપણે તેને ઉકળવા દઈએ। ગાજરનો હલવો થતો હોય ત્યારે સાઈડમાં પણ બધું ઘણું કામ થઈ જાય છે। આ રીતે તેને સ્લો ફ્લેમ પર વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતું જવાનું। દૂધ આપણું જેમ જેમ ઉકળશે તેમ તેમ તેમાં કણી પણ પડશે। હવે જોઈએ તો દૂધ આપણું અડધું થઈ ગયું છે। પછી આપણે તેમાં ખાંડ ઉમેરી દેવાની છે। તેમાં આપણે અડધો કપ ખાંડ એડ કરી છે। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો। આ રીતે આપણે બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે। થોડી વાર થશે એટલે એકદમ બધું દૂધ બળી જશે અને દૂધમાંથી માવા જેવું તૈયાર થઈ જશે। પછી તેમાં તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સ તમે એડ કરી શકો છો। મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લીધી છે। અહીંયા તમે એલચી પાવડર પણ એડ કરી શકો છો। હવે આપણો ગાજરનો હલવો એકદમ થીક થઈ ગયો છે અને તેને હવે આપણે ઠંડો થવા દેવાનો છે। ઠંડો થયા પછી બાઉલમાં લઈ લઈએ અને ઉપરથી આપણે ગાર્નિશિંગમાં કાજુ, બદામ, પિસ્તા એડ કરી દઈએ। તો તૈયાર થઈ ગયો છે આપણો ગાજરનો હલવો। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।